ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 10 ઉદ્યોગ ક્ષેત્ર. ગયા પીરિયડમાં આપણે જોતા હતા નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ. નાના પાયા પરના ઉદ્યોગોનું મહત્વ ગયા પીરિયડની અંદર આપણે છેલ્લી નિકાસ સુધી આવ્યા હતા. હવે જે શ્રમ પ્રધાન ઉત્પાદન ઉત્પાદન પદ્ધતિ બે પ્રકારની હોય છે. એક મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, બીજું શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય ત્યાં આગળ મૂડીનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે વધારે મૂડી રોકાણ મોટા પાયા પર, જ્યાં આગળ યાંત્રિકીકરણને વધારે ભાર આપવામાં આવે છે અને માનવ શ્રમને ઓછું. એટલા માટે યાંત્રિકીકરણને વધારે ભાર આપવામાં હોવાથી ઓછા શ્રમિકોની જરૂર પડે છે, માનવ શ્રમની ઓછી જરૂર પડે છે. એની સામે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય ત્યાં યંત્રો કરતા માનવ શ્રમને વધારે મહત્વ આપવામાં આવે છે. સાથે સાથે યાંત્રિકીકરણ ઓછું હોવાથી અહીંયા આગળ મૂડીની જરૂર પણ ઓછી પડે છે. એટલે વધારે માનવ શ્રમ રોકવામાં આવતો હોવાથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકાય છે. એટલે અહીં આગળ અમુક સાધનો સ્થિર રાખવામાં આવે છે. નિયોજન અને જમીન એનું પ્રમાણ સ્થિર રાખવામાં આવે છે. અને વધારે પ્રમાણમાં શ્રમને ઉત્પાદન પ્રક્રિયામાં વધારે જોતરવામાં આવે છે. અને જે કંઈ ઉત્પાદન થતું હોય શ્રમ આધારિત ઉત્પાદન થતું હોય છે. શ્રમ આધારિત. એટલા જ માટે ઓછી મૂડીનો ઉપયોગ કરીને વધુ લોકોને રોજગારી પૂરી પાડતો કોઈ ઉત્પાદન પદ્ધતિ હોય તો તે છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. એટલે અહીં આગળ નાના પાયા પરના ઉદ્યોગોમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને પ્રાધાન્ય આપવામાં આવે છે. બીજું છે વિદેશી હુંડિયામણની બચત. નાના પાયા પરના ઉદ્યોગોમાં દેશ માટે મૂળ જે ઉપયોગી સાબિત થાય એવી ચીજવસ્તુનું ઉત્પાદન વધારે થાય છે. જરૂરિયાત મુજબની ચીજવસ્તુનું ઉત્પાદન વધારે થાય છે. અને નાના પાયા પરના ઉદ્યોગો દ્વારા દેશની
નિકાસોમાં વધારો કરવામાં આવે છે, તેથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરવામાં આવે છે. અને બીજી બાજુ લોકોની જરૂરિયાત મુજબની ચીજવસ્તુનું ઉત્પાદન થતું હોવાથી આયાતોનું પ્રમાણ ઘણું ઘટી જાય છે. એટલે એક બાજુ જરૂરિયાત મુજબની વસ્તુનું ઉત્પાદન દેશમાં થાય, બીજી બાજુ નિકાસો વધે એટલે આયાતોનું પ્રમાણ ઘટે છે. અને આયાતો ઘટવાથી વિદેશી હુંડિયામણની ભારતમાં બચત થાય છે. જેથી આયાતો ઘટવાથી વિદેશી હુંડિયામણનો ખર્ચ ઘટે છે. એટલે વિદેશી હુંડિયામણ દેશમાં અને દેશમાં જ રહે છે. એટલે વિદેશી હુંડિયામણની બચત કરવામાં નાના પાયા પરના ઉદ્યોગો મહત્વનો ભાગ ભજવતા હોય છે. સમયનો ટૂંકો ગાળો. નાના પાયા પરના ઉદ્યોગો છે ખૂબ જ ટૂંકા ગાળામાં શરૂ થઈ શકે છે. અને જેથી કરીને આ ઉદ્યોગો પાછું મૂડી રોકાણ અને ઉત્પાદન બંને વચ્ચેનો જે સમયગાળો છે એ ખૂબ જ નાનો ગાળો છે, જે ઉત્પાદન માટે ઉપયોગી સાબિત થાય છે. અને ખાસ આ સમયગાળો ટૂંકો હોવાથી ટૂંકા ગાળાની અંદર ઉત્પાદન કાર્ય શરૂ થઈ શકે છે. અને જેથી વસ્તુઓની અછતને જરૂરિયાત મુજબ લોકોને પૂરી પાડી શકાય છે. અને ચીજો વસ્તુઓનું ઉત્પાદન કાર્ય ટૂંકા ગાળામાં થતું હોવાથી ઉત્પાદન ખર્ચ પણ ઓછો આવે છે. એની સામે જ્યારે મોટા પાયા પરના ઉદ્યોગો હોય તે જગ્યાએ એક બાજુ મૂડીરોકાણ વધારે હોય અને સાથે સાથે મૂડીરોકાણ વધારે હોવાની સાથે સાથે ઉત્પાદન કાર્ય, મૂડીરોકાણ અને ઉત્પાદન કાર્ય બેની વચ્ચેનો સમયગાળો વધી જાય છે. જેથી કરીને પહેલું ઉત્પાદન ખર્ચ વધારે આવે છે, બીજું વિદેશી વેપાર માટે જરૂરિયાત મુજબની ચીજ વસ્તુઓનું ઉત્પાદન થઈ શકે નહીં, તેથી આયાતોનું પ્રમાણ વધી જાય, તેથી વિદેશી હુંડિયામણની વધારે જરૂર પડે. અને એટલા માટે થઈને અહીં નાના પાયા પરના ઉદ્યોગોની અંદર મૂડીરોકાણ અને ઉત્પાદન કાર્ય આ બેની વચ્ચેનો સમયગાળો ઘણો જ મહત્વનો ભાગ ભજવે છે. બીજું છે સમતોલ પ્રાદેશિક વિકાસ. સમતોલ પ્રાદેશિક વિકાસ
એ મોટા પાયાના ઉદ્યોગો છે એની સામે જે નાના પાયાના ઉદ્યોગોમાં ઓછી મૂડીની જરૂર પડે છે, ઓછી સાધન સામગ્રી, ઓછા સંશોધન કાર્ય, કોઈ પણ ભાગમાં કોઈ પણ દેશના કોઈ પણ જગ્યાએથી શરૂ કરી શકાય છે, જેથી માત્ર વિકસિત પ્રદેશો મૂડી લાભ જે લઈ શકે છે એ ન રહેતા અલ્પ વિકસિત પ્રદેશ છે તેમાં પણ આ ઉદ્યોગો સ્થાપી શકાય છે. એટલે અહીં આગળ ધનિકો, ગરીબો, વિકસિત, અલ્પ વિકસિત એવા કોઈ પ્રશ્નો અહીં આગળ જોવા મળતા નથી. અને અહીં કે એવા જે ધનિકો ગરીબો વચ્ચેની અસમાનતા છે એ ઘટાડી શકાય છે. એટલે કે આ કેટલાક પ્રદેશોમાં જે વિકાસનું પ્રમાણ વધારે હોય છે તેની જગ્યાએ નાના પાયાના ઉદ્યોગો છે એ દરેક જગ્યાએ સ્થાપી શકાય છે. એવા પ્રદેશો કે જ્યાં આગળ એનો પૂરતો વિકાસ થયો નથી તેવા પ્રદેશોમાં આ નાના પાયા પરના ઉદ્યોગોની શરૂઆત કરાવીને પ્રદેશ વચ્ચેની જે અસમાનતા છે તે દૂર કરી શકાય છે અને દરેક પ્રદેશોનો સરખો વિકાસ થાય છે. બીજું છે વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ મોટા પાયા પરના ઉદ્યોગોની અંદર વધુ પ્રમાણમાં મૂડીની જરૂર પડે છે અને વધુ મૂડીની જરૂર એ મોટી વ્યક્તિઓ હોય એની પાસે હોય છે. અહીં નાના પાયા પરના ઉદ્યોગો છે એ સમાજના નાનો વર્ગ દ્વારા પણ શરૂ કરી શકાય છે, કારણ કે તેમાં વધારે મૂડીની જરૂર હોતી નથી. તેથી લગભગ ખાનગી વ્યક્તિ, નાની વ્યક્તિઓ પણ આ ઉદ્યોગ સ્થાપી શકે છે. એટલે મોટા પાયાના ઉદ્યોગમાં મૂડી અને સંપત્તિનું કેન્દ્રીકરણ થયેલું જોવા મળે છે, કારણ કે મોટા પાયા પરના ઉદ્યોગોમાં વધુ મૂડી રોકાણ કરીને વધુ મૂડી મેળવી શકાય છે અને એની જગ્યાએ નાના પાયા પરના ઉદ્યોગોમાં ઓછું મૂડી રોકાણ કરીને ઉદ્યોગ સ્થાપી શકાય છે. અને અહીં ખાનગી વ્યક્તિ, નાનો વર્ગ પણ આ ઉદ્યોગ સ્થાપી શકે છે. દેશના વિભિન્ન ક્ષેત્રે સંસાધનો, સુસુપ્ત અથવા નિષ્ક્રિય સાધનોનો ઉપયોગ શક્ય બને છે. આ જે વણ વપરાયેલા સાધનો છે તે વેરવિખેર પડી રહ્યા છે, તેનો ઉપયોગ ઉત્પાદન કાર્યમાં લઈ શકાય છે. આની સાથે સાથે કે જે સાધનો ઉપયોગ અગાઉ થયો નથી તેવા સાધનોનો ઉપયોગ આ નાના પાયા પરના ઉદ્યોગોમાં લઈને રોજગારી આપી શકાય છે. અને જે શ્રમ જે રોજગારી નથી મેળવતો
તેની રોજગારી મેળવીને તેની આવકમાં વધારો કરી શકાય છે. એટલે અહીં સમગ્ર દેશમાં ઉત્પાદનના લાંબા ગાળાના સરખા પ્રમાણે વહેંચી શકાય છે. એટલે જે મોટા પાયાના ઉદ્યોગોમાંથી સંપત્તિનું જે કેન્દ્રીકરણ થતું હતું તેની જગ્યાએ નાના પાયાના ઉદ્યોગોની સંખ્યા વધતા, એકમો વધતા, દરેક વર્ગની વ્યક્તિ આ નાના પાયાના ઉદ્યોગો સ્થાપી શકે છે. એ લોકોની આવકનું પ્રમાણ વધે છે અને આવક કરનાર વર્ગ વધતો હોવાથી અહીંયા ખરેખર વિકેન્દ્રીકરણ, સંપત્તિનું કેન્દ્રીકરણની જગ્યાએ સંપત્તિનું વિકેન્દ્રીકરણ શક્ય બને છે. તે પછી ઊંચો વિકાસ થાય. મોટા પાયાના ઉદ્યોગોમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડી જરૂર પડે છે અને તેનો સમયગાળો પણ વધારે છે અને સાથે સાથે આ વધુ પ્રકારના મૂડીરોકાણથી એમ જોવા જઈએ તો અર્થતંત્રની અંદર નફાનું પ્રમાણ અસ્થિર બને છે. એની સામે નાના પાયાના ઉદ્યોગોની અંદર બજારમાં માંગ અનુસાર નાના પાયાના ઉદ્યોગોમાં સરળતાથી ફેરફાર કરી શકાય છે. સમયગાળો ટૂંકો હોવાથી બજાર અનુસાર એમાં સરળતાથી ફેરફાર થઈ શકે છે. જરૂરિયાત મુજબનું ઉત્પાદન થઈ શકે છે અને ઓછી મૂડીએ આ ઉદ્યોગ સ્થપાયેલો હોવાથી એક બાજુ ઉત્પાદન કાર્ય સરળ થઈ શકે છે, જેથી દેશનું કુલ ઉત્પાદન, કુલ આવક એ ઝડપી વધે છે. સાથે સાથે આ જે ટૂંકા સમયગાળો છે તે મુજબ જરૂરિયાત અનુસાર ઉત્પાદનમાં ફેરફાર પણ કરી શકાય છે, જેથી કરીને નાના પાયા પરનું ઉદ્યોગોનું ઉત્પાદન કાર્ય સતત ચાલુ રહે છે. એની જગ્યાએ મોટા પાયાના ઉદ્યોગોમાં મૂડીરોકાણ વધુ હોવાથી મૂડીરોકાણ અને ઉત્પાદન કાર્ય બેની વચ્ચેનો સમયગાળો વધારે હોવાથી જરૂરિયાત મુજબનું ઉત્પાદન સરળતાથી થઈ શકતું નથી. ઉત્પાદન કાર્યમાં વચ્ચે વિક્ષેપ ઊભો થાય છે અને તેને કારણે થઈને તેનો વિકાસ થોડો નીચો હોય છે. એની સામે નાના પાયા પરના ઉદ્યોગોનો વિકાસનો દર ઊંચો હોય છે. આના પરથી જોઈ શકાય છે કે એમ કહી શકીએ આપણે કે નાના પાયા પરના ઉદ્યોગો છે એ એકંદરે દેશની આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ કરવામાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. તો આ હતું નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ. અહીં આગળ આપણું આ પ્રકરણ પૂરું થાય છે. બરોબર. આજનું તમારું હોમવર્ક છે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ લખીને તૈયાર કરવા. બરોબર. આજે તો આની ઉપરથી તમારે ખાસ આ નાના પાયા પરના ઉદ્યોગોનું મહત્વનું છે એ તમારે તૈયાર કરવાનું છે.